તો કેમ છે અમારા કલેજાઓ, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને આજે મિત્રો જાય છે અમે સાળંગપુર ને 8:30ની ગાડી છે ને અત્યારે 8 વાગી જશે તોય તો જો હજી તૈયાર નથી થયા, હજી તૈયાર થાય છે 8 વાગી જાય તોય તે. તો આવું છે મિત્રો, 8:30ની ગાડી છે ને 8 વાગી ગયા છે. આમ તો 8:30ની નથી, 8:20ની ગાડી છે, હજી તૈયાર નથી થઈ. જો કેટલી વાર છે હવે, કેટલું તૈયાર થવું પણ આમાં જો હું છે ને 7:30 જાય ગયો અને અડધી કલાકમાં નાસ્તો અને તૈયારી થઈ ગયો. ને આ જો હજી કેટલી વહેલાની જાગે તોય તે થાને હવે તૈયાર થાને ચા બનાવ નાસ્તો બનાવ પણ પછી હારવાર બે તૈયાર તો હારવાર જ ઉપર થયા ને. તું કેટલી વાર લગાવી જો હજી તો બહેના લેજો આજના વ્લોગમાં. તો કરીએ આપણે વ્લોગ કન્ટિન્યુ. તો અમારા કલેજો આપણે બે ગયા છીએ રેલગાડીમાં, આપણે પહોંચ્યા ને એને 5 મિનિટ થઈને ત્યાં ગાડી હાલવા મની. જો આપણે બે ગયા કે ને ગાડી હાલવાય મની છે ને અમારા કલેજો આપણે જાય છીએ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. તો બહેના રહેજો આજના વ્લોગમાં. પહેલી વખત બેઠી કેવું લાગે? સારું લાગે. હલો શું કામ એટલી બધી? હા રેલગાડી અલગ. આજે અમારી માં લઈ જાય છે બધાને સાળંગપુર ફરવા, નાની જાત્રા કરવા એમ. તો ભાઈ હોટેલ ઉતરી ગયા છે આપણે રેલવે સ્ટેશને ને આપણે હવે બે ગયા છીએ રિક્ષામાં. અહીંથી જવાનું છે આપણે સાળંગપુર, રિક્ષામાં બે ગયા છીએ. કેવું લાગે? સારું લાગે, તને બધું સારું જ લાગે, જાણે બધાને બીજું લાગે સારું લાગે. ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે આપણે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સાળંગપુર મંદિરે પહોંચી ગયા છે ને અત્યારે મંદિર બંધ છે, આરતીનો સમય થયો છે એટલે મંદિર બંધ છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. ને જો ઘણા સમયથી આવું છું દર્શન કરવા પણ આજે ફાઇનલી વ્યાયા છીએ. તો કે આજે જેવી તેવી જલ્દી છે કેમ કે આજે ગુરુવાર છે એટલે આડો વાર છે એટલે આડા વારે છે ને ઓછી જલ્દી હોય ને. ફાઇનલી પહોંચી ગયા આપણે સાળંગપુર મંદિરમાં દર્શન કરીને વ્યાય ને અત્યારે આપણે જાય છીએ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે ને ત્યાં હનુમાનજી મહારાજની મોટી મૂર્તિ છે ત્યાં. ને અહીંયા છે ને પૂનમને ફોટા પાડવા છે એટલે જાય છે, ફોટા પાડવાના છે બે આવું ને એટલે જાય છે. ને હા જો કેટલા ફોટા પડાવે પણ પબ્લિક આજે ઓછું છે ને મંદિર અત્યારે છે ને બંધ થઈ ગયું છે. હવે બધું પબ્લિક છે ને અહીંયા ફોટા પાડશે ને સરસ મજાનું નજારો એક નંબર દેખાય ને. પણ અત્યારે કાળું કાળું દેખાય વધારે કેમ કે સુરત દાદા પાછળ છે ને એટલે. અત્યારે દાદાના દર્શન કરીને ત્યાં આપણે વ્યા છે રેલવે સ્ટેશન ને આપણે 4 વાગ્યાની ગાડી છે ને આવી ગયા છીએ વહેલાહાર. તો જો આમ રેલવે સ્ટેશન આવી ગઈ ને ગાડી છે આપણી 4 વાગ્યાની તો 2:13 થઈ છે. આવીને ગેમ ચાલુ કરી દીધી છે અહીંયા કે વાર ત્યાં સુધી ગેમ રમી ને અહીંયા ત્યાં સુધી ઊંઘ આવે છે. અહીંયા બેઠા બેઠા આવી રીતે વાર છે તો ગેમ રમી 2 કલાક કાઢવાની છે. બેઠા બેઠા ને ઊંઘ આવતી હોય તો સુઈ જા. હવે શું અહીંયા છે ને પવન બહુ મસ્તીનો આવે છે, પંખા આમ ચાલુ છે, પવન બહુ મસ્તીનો આવે છે છે ને આપણે 2 કલાક છે ને આ ગેમ રમી ત્યાં સુધી 2 કલાક હોય જાય ને ગાડી આવી જાય. આપણી ગાડી આવી જાય એટલે પછી સીધું નીકળી જવું છે પાછું ભાવનગર. અમારી ગાડી લાગી ગઈ છે અને પૂનમ બે ગઈ છે. જો પૂનમ બે ગઈ ને સોળા પીવે છે અંદર બેઠા બેઠા. ઓ કાં જાઓ છો? ભાવનગર. ટિકિટ લીધી છે? દેખાતો ટિકિટ દેખા. આ બે એમને બે ગયા છે બધાની પહેલાં ટિકિટ કોની પાસે? આના તો લઈ જાઓ. હા ભાઈ આ ટિકિટવાળા ભાઈ આ ટિકિટ નથી લીધી. આ બે અગાઉ બે ગયા બધાની પહેલાં. જો કોઈ જગ્યા રોકીને બે જાય, કોઈ જગ્યા ન રોકે ને એટલે. તો આપણે કાંઈ બે જાય, હજી તો વાર છે એટલે આપણે બે જાય ને. આ કોની સાઈડ શું છે જોઈ હજુ લાગી ગઈ છો ભાઈ અંકરની સાઈડ તે. તો બે જાય આપણે કાંઈ લાવો ટિકિટ નથી એમ થોડું કાલે લાવો. ટિકિટ આખી ગાડી ખાલી હો પણ જો આપો આખી ગાડી આખી બુકિંગ કરાવી નાખી. આખી ગાડી બુકિંગ કરાવી નાખી. આખી ગાડી ખાલી.
ભાઈ અત્યારે આપણે પહોંચી જશે ઘરે ને ઘરે પહોંચીને છે ને ભાઈ જો ભાઈ ઘરની ચા પીધા સિવાય છે ને આપણને મજા ન આવે તો ઘરે પહોંચીને ચા પી લે એટલે તેના આખો દિનો ઠાકોર ઉતરી જાય. તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો. હવે મળશું નવા વિડીયોમાં ને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.